જમ્મુ કાશ્મીરની બસંત નદીમાં પણ અચાનક પૂર આવ્યું। 5 લોકો નદીની વચમાં ફસાઈ ગયા। સાંબા પોલીસ અને એસડીઆરએફે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું તો ભારે જહેમત બાદ તમામ 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના કારણે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાની બસંત નદીમાં અચાનક પૂર આવતા 5 લોકો નદીની વચમાં ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ સાંબા પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ તમામ 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોમાં એક મહિલા, 2 યુવકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે સાંબાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો પોલીસ અને એસડીઆરએફની ત્વરિત કાર્યવાહી જેના કારણે તમામના જીવ સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે। વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે ચોમાસાની ઋતુમાં નદી નાળાઓની આસપાસ જવાનું ટાળે। કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરે। આ સાથે જ જે તંત્ર છે તે પણ અત્યારે ખડે પગે છે અને તેઓ પણ જીવની પરવા કર્યા વિના બચાવ કાર્યમાં જોડાયેલા છે। તો મુંબઈના મીરા ભાયંદરમાં પણ ભારે વરસાદ, પવન વચ્ચે ફરી એકવાર વૃક્ષ ધરાશાયી થયું અને જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ઘટના આપ જોઈ શકો છો કે લાઈવ વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ રહ્યું છે। લોકો ત્યાં નીચે ઊભા હતા અને વૃક્ષની નીચે દટાઈ ગયા હતા। થોડી સમય તો કંઈ સમજી જ ન શક્યા। આસપાસ જો કે કેટલાક લોકો ઊભા હતા, તેઓ તેમના બચાવ માટે આવ્યા। ભાયંદર પશ્ચિમ વિસ્તારમાં 2 મોટા વૃક્ષ અચાનક રસ્તા પર ધરાશાયી થયા જેના કારણે 2 લોકો તેની નીચે ફસાતા ગંભીર રીતે ઘાયલ થયા। સ્થાનિકો અને બચાવ ટીમે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। તાજેતરમાં આવી જ એક ઘટના એક યુવકનું મોત થયું હતું અને હવે સ્થાનિકો જોખમી વૃક્ષનો તાત્કાલિક સર્વે કરી જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। તો વૃક્ષો પડતા 2 લોકો ઘાયલ થયા હતા। વરસાદી કહેર વચ્ચે વૃક્ષો પણ હવે જીવલેણ બની રહ્યા છે।